આજે છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધરને જય દ્વારકાધીશ. અને આ અત્યારે રમકડે રમવા માંડી છે. તો પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધરને જય દ્વારકાધીશ. મારી પાસે કાંઈ વસ્તુ ન હોય, કા હોય હાવેણો, કા હોય કંઈક કામ વારવાનું કામ હોય, પાણીનું હોય. પાણી પ્રત્યે તેનો એટલો પ્રેમ જ છે એટલે પાણીનું પહેલાં સૂથવાનું હોય. વરેક છે આગળ તમે તાર વહેલા મોડી પાણીમાં તો કામ કર્યા વગર હાલે તો તમે કરો તો લાવો હું બેહું. હાલે તું વિડીયો ઉતાર હું કામ કરું. અને ઘોડી આપણી નીણ છે. ઘોડી સારું હાલો તો ઘડી પર બધું કામ પતાવી લઈ. મસ્તનું અટાણે ડમરો ઉડાડ્યો. ડમરો હવામાં ડમરો ઉડે. ઠંડી હમણાં એવી પડે છે કે આપણે જમ્મુ ઓલું કયું લેહ લદ્દાખ ને એ બાજુ કે જવું જ નથી પડે એમ, કારણ કે અહીંયા જ એવી ઠંડી છે. આપણે હમણાં જ જવાનું પ્લાનિંગ કરતા હતા. બાપા નવ રેડી થઈ ગયો ને રેડી ફેર હાલવા માંડ્યા એટલે ઘણું કહેવાય ને કે હાલતા જ બંધ થઈ ગયા હતા. તું શું આવ્યું ઉભી મીટિંગ કરીને ઉભી? હું બાપાને જોઉં છું કે હાલવા માંડ્યા છે આજે એમ. એ હવે તારે કા કરવા મને કાલ તો છે ઓલો ખડખડિયો હોય ને ત્યાં લગડાય છે માલીને જા. તને શું લાગે ચાહે હાલીને? હે એટલું હલાવવા માંડ્યું એ સારું કહેવાય ને કા બાપા? કાલ ખડખડિયા વહી જાય. આ ટોપી કેમ આમ કરી નાખી? પૂરું થઈ ગયું એમ ને? જવાય થોડોક હજી તો તમારે અહીં રોકાવાનું છે દાદા વર્ષ 8-10 વર્ષ. બે ને લગ્ન કરીને પછી વાંધો નહીં તમ તારે. બધા છોકરા પરણાવીને જવાનું છે બાપા, હજી ઘણાય છે આપણે. અત્યારે જો વાવાઝોડું મેળીમાંથી આવ્યું છે. વિટોરિયામાં બધું ભેગું લઈને આવ્યું. બધું ધોઈ નાખ્યું. લુગડા સોફા બફાના કવર બધું. સુખનો સૂરજ ઉગી ગયો છે અને હું આવી ગઈ છું બધું હુકાવે. ના તડકો તપે ને તો એવી મજા આવે ને વાત પૂછોમાં, કારણ કે ઠંડી જ અત્યારે એવી પડે છે હાલ પોઝિશન જ. મજા આવે. હું ઘડીક વાર હું જાઉં માથે, હું મેડી માથે થોડોક તડકો ખાઈ આવી. તડકો ખાવા આવ્યા. શું કરવા આવ્યા? ધરાઈ ગઈ? બેઠી આમ જો પોતામાં તુરા મૂક્યા અને એ બેઠી મોબાઈલમાં કોકા મારવા માંડી. એટલે પોતાની ડોલ જવા પડી. અધૂરું કામ મૂકી અને અહીંયા હા હાંજે એક ડોલ ધોવાનું ભૂલે. સવારમાં મને યાદ આવ્યું, મેં જોયું ને તો ડોલ કેમ નથી ધોઈ? હા તમારી કીધે ડોલ ન ધોવાણી હોય એટલે ન ધોવાણી એમ સમજી લેવાનું. અને અમારે કીધે ભૂલે શું કે એક પાડી ફેરવવાનું ભૂલાઈ ગઈ હોય ને તો કલાકે સાંભળવું પડે. પાડી કેમ ન ફરી ઓલું કેમ એનો ફોટો જોવો તો એનો આમ જોવો તો બે હેરખું લાગે તો. કઈ વાંધો નહીં, રીલ જોતા હોય જાવ બધા. કેવો માણા આવું તો કાકા 11 કલાકે ઘર બાયણે નો નીકળે? સૂર્યા કેવો માણા આવું તો 11 વાગ્યા ઘર બાયણે નો નીકળે? મારા ઘરના જોઈ પતાર ભરી તો દેવી જોઈએ ને કુંડી. લે મારા ભાઈ કુંડી ભર દે લે. પછી બપોર કરતા ઘરના નહીં જો હો પાણી જો છે ને લુગડા ધોવા જ પડે. એ મોટર બંધ થઈ જાય બપોર. ગોદડા ધોવાનું કામ ચાલુ કર્યું. ટકા વાળો વાળલો ચાલુ કર. છે ને બાક અમારા મેનેજર છે આખા ડિપાર્ટમેન્ટના. એમ સપટી વગાડે બધાને આવડા કામે વળગી સારું મેનેજર. જો એ છોકરા બકરા તેના પીસ કાતરે એક ઝટકી આવે ને એટલે છોકરા સીધા કરતો હોય ને કામ ન્યા અટકાવીને મૂકી. આમ જો
હિંચકાની પથારી ફેરવી નાખી બધું નોખું નોખું કરી નાખ્યું જો લારીમાં પતરા નવો બનાવવાનો છે નવો VIP જગ્યાએ સારું હાલો તો ફટાફટ વરગી બધું કાઢી નાખી નોખું કરી નાખી મારી છોકરીએ મને કીધું છે કે પપ્પા ક્યાંય જાતા નહીં એમ કીધું ને હું કીધું ક્યાંય જાતા નહીં ને અત્યારે થઈ ગયા છે હાઈના 7:30 અને ઘોડીને પાછી અત્યારે જો અમારે હાઈ નવરાઈ મળે એટલે રાઉન્ડમાં લઈ લીધી હતી હિંચકાનું કામ તમને ખબર છે કે આગળ ચાલુ હતું કે બધું વીખી નાખ્યું હતું અને અહીંયા પાછું એનું સેટઅપ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે પતરાને એવું બધું નાખવાનું બાકી અને હિંચકો ફિટ કરવાનું બાકી છે બહુ નથી હાલતું ઓછી હાલે બસ એમ ધીરે ધીરે હાલવી જોઈએ ઘોડી પગ દુખે અને પગ છોકરી કી એમ કરો શાબાશ બેટા ઘોડી 5 ગ્રામ દવા ખાતા નથી કરું ને પાણી ચાલુ છે 6-7 કેરા પી ગયા પછી કાંઈ ઘઉંમાં ખોટો ખર્ચો જ ન કરે સૂર્ય દવા ખાતા થોડુંક કરે ગયા વર્ષે હાટાણે કર્યું હતું દવાનું ગયા વર્ષે ભાગ્યો દઈ ગયેલ નહોતું ને આ વર્ષે ભાગ્યો દઈ ગયેલ છે રૂપિયા બસાવવાના હોય હવે આ વર્ષે તારે જે કરવું એ કરવાનું એ તો હું કયું ન કહેતો તો હું ટરવું હતો જરીક થઈ ગયો આ છોકરી બાને કઈ ને કઈ તો ઉભા નથી શકતા હાલો ભાઈ કેને ભાર આવે તને માર્યો તો આવતો તને ઘડીએ ઘડીએ આવે ને ભાર આવે એમ ન કે કેને ધૂણવું આવે એમ કહેવાય તમારા ભાર કહેતા અમારે ધૂણવું કે લે તો બે નાઈક તો વાહામાં કેવીક લાગે હાસો ખોટો છે ખબર પડી જાય તું તને થાવતું વાહ વાળ કેમ તારા સિબરા જેવા થઈ ગયા ઓહો ગંધારું શું નાખ્યું આ માથામાં એવું સિબરી પછી હું ને તાર ખાવું હોય હાઈ તો ઉપાદી નહીં વાં આપણે 4 બાકડા ફિટ કરવાના હે ડાઇનિંગ ટેબલ સુરત હાટું ફિટ કરવાનું મૈસમમાં બેહવામાં ખાવામાં નો હાલે ને તારે બપોરે સાંજે ખાવું હોય તો હાલે ને એટલે એ હાટું તારે આપણે હે ને સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ નાખીને કમ્પ્લીટ બનાવવું છો ભૈજાને પાર્ટી કરવી તો ઉપાદી નહીં વાહ વાહ ને અહીં બાકડા બધું નાખીને કાલ પ્રમદી કમ્પ્લીટ કરવાનું છે હેઠે ઓલા અને અમારી છોકરી જો બાપાની સેવા કરે છે અને હું કહીશ બટા તું બાપાને પહેરાવી દે બાપાને કોટ પહેરાવે તો હું કે હું કોટ પહેરાવી દઉં લ્યો ઊભો તો મને રહેતા આવડે બીવે છે બાપાથી બીવે છે એને ઊંધો જ ફાવે હે કા બાપા હા હું તો લાવો હવરો કરી દઉં સારું હાલો તો હું પેલા કોટ પહેરાવી દઉં છોકરી તો નહીં ફાવે અને પછી અમે ગાયું દોઈ લઈ હાંજ પડી ગઈ છે ને અત્યારે ગાયું દો 98 થઈ ગઈ છે થોડીઓ ખોર ને ગોળ ને બધું ફરે છે હું કામનો ને ગાયું હવે ખાઈ કે આવું દોઈ લ્યો અડધું બધા ખોર ખાયો બળદું ગાયું વાસળિયું આસડો ને પાડી સારો હાલો તો મળીએ કાલ પાછા ફરીથી એક નવા બ્લોગમાં ત્યાં લગન બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ